વિરડા લોધિકા તાલુકા ભાજપ પ્રમુખ. આજરોજ લોધિકા ખાતે આપણા દેશ ઉપર જે કંઈ અત્યારે આફત આવી પડી છે, આમ તો જોવા જઈએ તો આપણને કોઈ જાતની એટલી નુકસાની નથી, છતાં આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને આપણી ગુજરાત સરકાર દ્વારા આગોતરા જે કાંઈ આયોજન કરવામાં આવેલ છે, તો લોધિકા તાલુકા ખાતે સરકારી હોસ્પિટલ, તાલુકા પંચાયત અને લોધિકા તાલુકા ભાજપ આમ બધાના સહયોગથી આજે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. આમ જોવા જઈએ તો બ્લડ ડોનેશન કેમ્પ એ જે છે વારંવાર અમે લોધિકા તાલુકા ભાજપ અને યુવા ભાજપ અને સરકારી કાર્યક્રમો દ્વારા કરવામાં આવતું હોય છે. એટલે અત્યારે તો શું છે કે આપણી પર આફતની આવી પરિસ્થિતિ આવી છે કે આગોતરા આપણું આયોજન છે નરેન્દ્ર મોદી સાહેબની સૂઝબૂઝ અને આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આગોતરા આયોજન સ્વરૂપે જે આયોજન કરવામાં આવેલું છે, તો લોધિકામાંથી ખૂબ જ સારા સંખ્યામાં બ્લડ ડોનેશન કરવામાં આવી રહ્યું છે. અને આપણે ત્યાં આમ જોવા જઈએ તો સૈનિકો ત્યાં ખૂબ સારી રીતે આપણું રક્ષણ કરી રહ્યા છે. એટલે એવું જરૂરી નથી કે આપણે લોકો ત્યાં બોર્ડર ઉપર જઈને કાંઈ પણ અનુદાન કરીએ, કે આપણે કરી ન શકીએ, પરંતુ આપણે લોકો મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન કરી અને આપણું બ્લડ ત્યાં બોર્ડર ઉપર પહોંચાડીએ જરૂરિયાતમંદ સૈનિકોને જરૂર પડે ત્યાં. તો આ કેમ્પની અંદર તાલુકાની તમામ જનતાને વિનંતી કરવામાં આવે છે કે આપ સૌ લોકો આ દેશમાં જનભાગીદારી સ્વરૂપે આપણું પોતાનું બ્લડ ત્યાં પહોંચાડી અને આપણે યુદ્ધમાં ભાગીદાર બની શકીએ છીએ. આભાર.